તો હું શું કહું છું, આ નાટક કરીને હવે મને થાક લાગ્યો છે, એટલે હું વિચારું છું કે હું વિશ્રામ કરી લઉં 35, 40, 50 વર્ષ સુધીનો. બસ તો નાટકની શરૂઆત શું કામ કરાવી હતી? આ નાટક શરૂ થયું ત્યાં તારે વિશ્રામ જોતો છે ને એ પણ આટલા બધા વર્ષોનો. આને વિશ્રામ ન કહેવાય, આને તો સંન્યાસ લીધો કહેવાય. હા છે ને, સંસારમાંથી મોહ ઉડી ગયો હોય ને તો પછી આપણે તપસ્યામાં મોટા ઋષિઓ જ્યારે જતા હતા ને કે જે વર્ષો સુધી એક તપસ્યા કર્યા જ કરે, બહાર નીકળે જ નહીં, એવી તપસ્વી બનવા જઈ રહી છે તું. ઓ તપસ્વી, હું તો સંસારમાં ઘૂસવા જઈ રહી છું. સંસારની મોહ માયા મને લાગી ગઈ છે અને હવે વિચારું છું કે હવે મોહ જાગી જ ગયો છે તો જીવી લઈએ. જીવી લઈએ? હા, ઘડીક કહે છે કે મારે હવે થાકી ગઈ છું, નથી કઈ નાટક કરવું, હવે કહે છે કે જીવી લઈએ. સમજાતું નથી આ કરવું છે શું? અને હજી તું સાંભળ, એક તો આ દામિની અને દેવાંગ, સાલા નાટકમાં આપણે કરીએ છીએ છતાંય તે લોકો મતલબમાં જે થવું જોઈએ એવું તો થતું નથી કઈ. કરીએ ને. મારી પત્નીને અફસોસ કેમ નથી થતો? કરીએ ને આપણે એવું. જો હું તમને શું કહું છું ખબર, આપણે આ નાટક કરીને હવે થાકી ગયા છીએ, હા કે ના? હા. તો હવે આ નાટકને આપણે આગલા પડાવમાં લઈ જઈએ, મેરેજ કરી લઈએ. અને નાટક કરવાની જરૂર શું છે, ખરેખર આ મેરેજ કરી લઈએ આપણે બંને. ખરેખર મજાક તો તારી પાસેથી શીખવો જોઈએ. ગજબના મજાક કરે છે તું. મજાક નહોતો. આ નાટકમાંથી લગ્ન સુધીની વાત પહોંચાડી રહી છે અને તને તો એમ લાગે છે ને કે રમત વસ્તુ છે. હે, હવે નાટક તારાથી થતું નથી સરખું અને તું લગ્ન કરીશ મારી સાથે. એટલે જ લગ્ન કરવા છે. નાટક તો થતું નથી ને, તો રિયલમાં લગ્ન કરી લઈએ આપણે બંને. શું કામ મસ્તી કરે છે મારી? હા, એક તો હું એમ પણ ફસાયેલો માણસ છું અને અંતરાત્માથી તૂટી ગયેલો માણસ છે, બચારાનો જીવન સંસાર સળગીને ઊભો છે, એની સાથે તું આવી મસ્તી કરતા તને જરાય શરમ નથી આવતી? કયું ને મસ્તી નથી કરતી આદિ. મેં વિચાર્યું છે કે આમ પણ આ નાટક કરતા છે ને મને તારા પ્રત્યે લાગણી જાગી જ ગઈ છે, મારું દિલ તારા માટે ધડકે જ છે, તો પછી હાલ ને લગ્ન કરી લઈએ. એટલે સાચે તું સિરિયસલી તું મારી સાથે લગ્ન કરવા માંગે છે? આઈ એમ ડેમ સિરિયસ. અરે તો પછી તો કામ થઈ ગયું ને, મજા પડી ગઈ. લગ્ન કરી લે એટલે કામ પત્યું. હા, આપણે બંને મતલબમાં એક જ ઘરમાં રહીશું, સાથે રહીશું. તું મારી પત્ની બનીને મારી સાથે મારા ઘરમાં રહીશ તો આ દામિની જોશે તો એને કેવું થશે? હા, અને આ પાછી અહીંયા રહેવા પણ આવી ગઈ. હા, બુદ્ધિ વગરની, એવું એ બોલશે. પણ ખરેખર આપણે તો બુદ્ધિવાળું કામ કરવા જઈ રહ્યા છીએ. અને માઇન્ડ તો તારી પાસે છે, ખોપડી તો તને ભગવાને એવી આપી છે ને ખબર નથી પડતી કે ઊંધી ફિટ કરી કે ચીતી ફિટ કરીને એ મોટી વાત છે. હું શું કહું છું, આ પ્લાન છે ને એ ખરેખર આપણે સક્સેસ કરી જ નાખીએ, પતિ અને પત્ની બની જ જઈએ. અને આમ પણ આ દામિનીને બહુ પ્રેમ છે ને તારા નાના ભાઈ સાથે, ભાડમાં જાય. કરવા હોય લગ્ન તો કરે, રહેવું હોય તો રહે ને જવું હોય તો જાય. હા, છુટકારો મળે એનાથી. આમ પણ તારી જેવી જીવન સાથીની મળતી હોય તો હાથીની શું જરૂર પડે? સાથીની મળતી હોય તો હાથીની જ છે ને, એ તો એની શું જરૂર છે મારે? બચારી ગલુડા જેવી છે, પણ વાંધો નહીં, આ મીમ બેસતો હશે એટલે તું બોલ્યો હશે. હા, નાગનું બચ્ચું છે, ગમે ત્યારે ડંખ મારવા દોડ્યું આવે, પણ ખબર નથી પડતી એને કે હું પણ બહુ મોટો છે ને. નોળ્યો. બીજું કઈ ના સૂજ્યું નામ? સાપને સપેરો કહેવાય, કઈ બીજું કઈ બોલાય? સપેરો. ચલો ને પતાવો તમે પણ, જંગ તમે જીતવા જોઈએ. જીતીશ ગાંડી. તું જો ખાલી, હવે તે મને ઓફર આપી છે ને, બાકી બધાને લોફર ન કરું તો કહેજે. તો ક્યારે કરીશ લગ્ન? લગ્ન કરી નાખીએ ને. ક્યારે? હા, મતલબમાં સારા કામમાં ઢીલ થોડી રખાય. ચાલ તારે. હા, અત્યારે જઈએ મંદિરે. અત્યારે? હા, આજ કપડામાં? અરે ધબધબાટી બોલાવી દઈએ. ચાલ. શું કહું છું, તું ફરી નહીં જાય ને પછી? અરે ગાંડી, ફરે ઈ આ નાય. ચાલ લગ્ન થવાના છે આપણા. મને નથી લાગતું કે આદિમાં કોઈ સુધારો આવે. હવે દામિની દેવાંગ સાથે બોલતી નથી, વધારે એનું કામ નથી કરતી, બિચારી એનાથી દૂર રહે, તો એ કોને ખબર હોય ને હું ફાંકા ચડ્યા છે. બા, મેં પણ સમજાવ્યો ને, તમે પણ સમજાવ્યું, હવે કોઈની વાત માનતો જ નથી તો શું કરવાનું? તારા શબ્દોની તો એને અસર જ નથી થતી. ખબર નહીં તું કઈ રીતે સમજાવ. મમ્મી, બા, હવે તમે મને કહેશો કે આ બધું શું છે? આદિને સમજાવવાના છે તમારા લોકોએ હવે? દામિની, તને કેટલી વાર કહ્યું છે કે હું સમજાવું છું, હા બા સમજાવે છે, છતાં પણ એ નથી સમજતો. કાલે તો મારી સાથે બરાબરનો ઝઘડો કર્યો અને મને કહેતા હતા કે હું પેલી મીરા સાથે લગ્ન કરીને ઘરમાં લઈ આવી છે ને. કેમ? હે, એમનું કેવું એવું છે કે મારે ને દેવાંગભાઈ વચ્ચે કાંઈ છે ને તો એ પણ બાર લફડા કરશે અને એની સાથે લગ્ન કરીને અહીંયા આવશે.
મેં જેવી રીતે એમનું નામ સમાજમાં ડૂબાડ્યું, બધા જેમ વાતો કરે છે એમ એ પણ મારા કુટુંબ પરિવારમાં, આપણી સોસાયટીમાં બધી જગ્યાએ વાતો કરવા માંગે છે. પણ એ છોકરો કેમ સમજતો નથી કે તારા અને દેવાંગ વચ્ચે કાંઈ એવા સંબંધ નથી? તું દેવાંગ સાથે વાત કરે છે અથવા તો ઘરમાં એને તું મદદ કરે છે અથવા કોઈ કામથી તમે બંને બહાર જાઓ છો, એમાં સમાજને શું લેવા દેવા છે? શું કામ સમાજે આપણી પાછળ પડી છે? એમનું કેવું એવું છે કે હું ને દેવાંગભાઈ બોલીને તો બધા વાતો કરે છે અમારી. અરે પણ વાતો કરવા દેવાય ને. આદિત્યને પણ કેટલી વાર કહ્યું છે, નાક વાડીને કહ્યું છે કે તું લોકોની વાત ન માન, તારી પત્ની સારી છે ને શું કામ આવી રીતે હેરાન કરે છે? અને મારી વાત સાંભળ, આદિ આ મીરાને પરણીને લાવશે તો શું સમાજ વાત કરતો બંધ થઈ જશે? અરે વધારે થૂ થૂ કરશે, એને અક્કલ નથી? ના ના, મારા કુટુંબ પરિવારમાં વાત કરાવવા માંગે છે. જો હા, તમે મને કહ્યું હતું ને કે આદિને નથી ગમતું હું દેવાંગભાઈ સાથે બોલું તો મેં એમની સાથે બોલવાનું બંધ કરી દીધું. આઈ મીન ઓછું કરી દીધું છે. હું એમને બતાવતી નથી, કામથી કામ રાખું છું, નથી એમના કોઈ કામ કરતી. પણ હવે તો આદિએ સમજી જવું જોઈએ ને. હું સમજી ગઈ છું કે મારા પરિવારવાળાને કોઈ વસ્તુ ના ગમતી હોય તો મારે વસ્તુ ના કરવી જોઈએ. બા, હવે તો હદ થાય છે હો. આ નાનપણમાં જેવો જિદ્દીલો સ્વભાવ હતો ને, હજી પણ એવો ને એવો જ છે. આ સુધારવાનું નામ નથી લેતો. આ એના જીદના સ્વભાવના કારણે આ બંનેનું લગ્ન જીવન પણ અત્યારે ખતરામાં આવી ગયું છે. નાનપણની ટેવ અત્યારે જુવાનીમાં હોવી જ ન જોઈએ. એટલું તો એને સુધરવું જોઈએ ને, સમયને સમજવો જોઈએ ને કે હવે એની પત્ની કોઈની સાથે બોલતી નથી, વધારે વ્યવહાર તહેવાર રાખતી નથી, તો પછી એને આવું કરવાની જરૂર શું હોય? બા, મમ્મી, મેં નક્કી કરી લીધું છે. આદિત્યને સુધરવું હોય ને તો સુધરે, નહીં તો પછી હું મારી રીતે મારો રસ્તો કરી લઈશ. રસ્તો કરી લઈશ એટલે દામિની? હા, તમે શું કહેવા માંગો છો કે હું હજુ પણ આદિત્ય સાથે રહું? ખુલ્લેઆમ મને કહી રહ્યા છે કે મીરા મારી ગર્લફ્રેન્ડ છે, એની સાથે હું લગ્ન કરીશ. એ લગ્ન કરીને અહીંયા ઘરમાં લઈ આવે ત્યાં સુધી હું રાહ જોઉં? દામિની એક વાત યાદ રાખજે, ગાજિયા મેં વરસે નહીં. એ જેટલું આટલું બોલે છે ને એમાંનું એ કાંઈ નહીં કરે. હા બેટા, વિશ્વાસ રાખને બાની વાત ઉપર. આવી રીતના તું વાત કરીશ તો આ કેવી રીતના ચાલશે તમારો સંસાર? કારણ કે એમનું રિલેશન સાચું છે અને મારા અને દેવાંગભાઈ વચ્ચે કાંઈ નહોતું. અત્યાર સુધી હું બધી વસ્તુને લાઇટલી લેતી હતી, પણ હવે વાત બહુ સિરિયસ થતી જાય છે. હવે નહીં. બની શકે કે તને જલાવવા માટે એ મીરા સાથે સંબંધ રાખતો હોય. શું કામ? એવા સંબંધ પણ શું કામ ના જે એકબીજાને જલન કરાવવી પડે? પણ હવે જે થઈ ગયું છે, કોકડું ગૂંચવાઈ જ ગયું છે, તો એને કોઈને કોઈ રીતે તો આપણે ખોલવું પડશે ને, છોડવું પડશે ને. જલન કરાવી હતી ને, થઈ ગઈ મને જલન, મેં માની લીધું, તો હવે તો બધું પતાવી દેવું જોઈએ ને. આમાં લગ્નની વાત ક્યાં આવે? દામિની, ઘણા ઘા એવા હોય ને બેટા, એ જલ્દી રૂજાય નહીં, વાર લાગે. આપણે એને સમય આપવો પડે. તું આટલા ઉતાવળિયા નિર્ણય નહીં લેતી, નહીં તો હેરાન તો તારે જ થવું પડશે ને. જે થવું એ થાય, પણ મેં જેમ કહ્યું એમ હવે હું વધારે સહન નહીં કરું. હવે એક પણ વાર આદિના મોઢે મીરાનું નામ આવ્યું છે ને તો આ ઘર છોડીને જતી રહીશ. એને દામિની વાત તો સાંભળ. આદિને ખબર છે કે દામિનીનો સ્વભાવ કેવો છે, બહુ સેન્સિટિવ છે, જરા કમથી વાતને સિરિયસ લઈ લેશે. એટલા માટે જ ઘડીને ઘડી વારંવાર એ દામિનીની સામે મીરાનું નામ લેશે. પણ તું ચિંતા નહીં કર, જે થશે ને સારા માટે થશે. હું છું ને. શું? આ ઘણા દિવસથી એકની એક વાત પૂછવાયા કરે છે. તારો ભાઈ માનતો નથી અને બિચારી દામિની. આ બધું મારા કારણે આવ મીરા. ભાઈ આદિ, આ શું લગ્ન કરીને આવ્યો છે તું? હા, લગ્ન કરી લીધા છે મેં અને મીરાએ. અમે લોકોએ લગ્ન કરી લીધા. હવે શરમ નથી આવતી તમને લોકોને? આ તમારા લગ્ન થઈ ચૂક્યા છે એમ છતાંય તમે બીજી પત્નીને ઘરમાં લઈને આવ્યા. શરમ તને આવી જોઈએ, તમને લોકોને શરમ આવી હતી નહીં? તો મેં પણ શરમ મૂકી દીધી. આદિ, તને કઈ બોલવાની ભાન છે કે નહીં? શું બોલી રહ્યો છે તું? સાચું બોલી રહ્યો છું મમ્મી. હા, અત્યાર સુધી હા બંને મનમાં આવે એમાં ઘરમાં રહેતા હતા. લાફો તમારે દેવાંગને મારવાની જરૂર હતી અને મારે આને મારવાની જરૂર હતી, પણ તમે એ ના કર્યું. તમે મારા પર હાથ ઉપાડ્યો. જે કર્યું ને એ મારે આ પહેલા જ કરવાનું હતું. તું આ લગ્ન કરીને ન આવત. એક પત્ની ઘરમાં હોવા છતાં પણ આ બીજી સાથે લગ્ન કરીને આવ્યો. એક મિનિટ,
હવે કાઢી નાખીએ. ગરમી થાય છે મને. હા, કન્ટિન્યુ કરો, બોલો હવે. તને તો લાજ શરમ જેવું કાંઈ નથી ને. મારા દીકરાને પ્રેમ જાળમાં ફસાવીને એની સાથે લગ્ન કરી લીધા. તને એટલી બુદ્ધિ નથી, તારા ઘરમાં કોઈ કહેવા વાળું નથી. અરે એમનું તો કામ જ છે આ. એમનું કામ તો એ કરી જ રહ્યા છે. એમાં એમનો કઈ ભાગ નથી, ભાગ તો આમનો જ છે. વાત તારો છે. પોતાની સગી ભાભી સાથે આવી રીતે રહેતા તને શરમ ન આવે? આ ભાભી અને દેરનો સંબંધ છે તમારો, માં અને દીકરા જેવો પવિત્ર હોય. ઓહ, પણ તમે શું કરો છો? તું તો વચ્ચે ના જ બોલીશ હા. કારણ કે આ છે ને અમારો ફેમિલી મેટર છે અને તું ફેમિલીમાં નથી આવતી. ફેમિલીમાં આવું છું. સાંભળી લો બધા. હવે પછી તમે ક્યારેય એનું અપમાન નહીં કરતા અને હવે આ ઘરમાં જ રહેશે. મારી પત્ની થઈને આવી છે આ ઘરમાં. બધું માન મળશે એને. હું આપીશ માન. તો પણ છૂટી કરો. મને અત્યારે છૂટાછેડા જોઈએ છે. દામિની, લઈ લે, આપી દીધા જા. એમ પણ મારે પણ તને કાઢવી જ હતી. આદિ, લગ્ન એ કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે તું આવી રીતના છૂટાછેડા આપી દે. પોતાની પત્ની ઉપર ભરોસો ના હોય તો શું કરવાનું? એની સાથે આખી જિંદગી કેવી રીતે જીવવાની કહો મને? તારી પત્ની તો સારી છે, દેવી જેવી પવિત્ર છે, પણ તું સારો પતિ સાબિત ન થયો. મમ્મી છોડો ને. જે સંબંધોમાં દરાર પડી ગઈ હોય ને એને ફિક્સ કરવાની કોશિશ ના કર. એમાં સિમેન્ટ કે રેતી પૂરપૂર ના કર. એનો કોઈ મતલબ નથી. અત્યાર સુધી મેં એ જ કર્યું હતું. આ બધી વાતને હું જવા દેતો હતો, કઈ બોલતો નહોતો, સમજાવવાની કોશિશ કરતો હતો. તમને લોકોને બુદ્ધિ તો આવી નહોતી, એટલા માટે મારે કરીને બતાવવું પડ્યું. સમજાવવામાં અને શક કરવામાં ઘણો ફરક છે આ. હા, બહુ ફરક છે. દેખાય છે કેટલો ફરક છે. અને આમ પણ હવે કઈ મતલબ નથી રહ્યો. મને કોઈ ફરક નથી પડતો કે તું કેવી રીતે રહે છે અને તું કેવી રીતે રહેવા માંગે છે. આદિ, સારું કર્યું તમે મારી સાથે લગ્ન કરી નાખ્યા. જો ને કેટલું બોલે છે આ તો. આ બધાના સ્વભાવ કેવા છે. આ લોકોની સાથે રહેવું ને એનો મતલબ કે પિંજરામાં પુરાઈને રહેવાનું. તારા કરતા તો સારા સ્વભાવ છે. તારી જેવા સ્વભાવવાળી જો બાઈ ઘરમાં આવીને તો ઘરનું ધનોત મનોત નીકળી જાય. આવી ગઈ છે અને આજ ઘરમાં રહેશે. અને હવે હું પણ જોઉં છું કે ઘરનું ધનોત કેવી રીતે નીકળે છે. કઈ નહીં થાય, બોલીએ ને એવું ના થાય. બધાએ બહુ અપમાન કર્યું છે એનું, પણ હવે કોઈ અપમાન નહીં કરતા. સાંભળી લીધું તમે લોકોએ? આ ઘરમાં વહુ તરીકે ક્યારે નહીં સ્વીકારી. અને તારી ઘરવાળી દામિની છે, હશે અને રહેશે. સમજી? હતી. જ્યારે પોતાનો સિક્કો ખોટો હોય ને ત્યારે ગામને દોષ ના દેતો. કાગળે તૈયાર કરાવું. હા, કરાવી નાખ. સિક્કો ખોટો તું જ છો. કરા જા. ચાલ તને રૂમ બતાવ. એમાં શું થઈ રહ્યું છે આ ઘરમાં? આદિત્ય લગ્ન કરીને પણ આવી ગયો આની સાથે. આ બધાનું કારણ હું જ છું ને મમ્મી. મારા કારણે થયું છે ને આ બધું. હું સોલ્વ કરી દઈશ. બેટા પણ આદિ, હા, કેટલા ખુશ છીએ ને આપણે લોકો. જોત જોતામાં લગ્નને 5-6 મહિના થઈ ગયા. પણ હું શું કહું છું, આ દામિની ઘરની બહાર ક્યારે જશે? છૂટું ક્યારે મળશે તમને હવે? કેમ ખબર હવે? હા, સાચું કહું ને તો નાટક કરતા કરતા અને તને આ ઘરમાં લાવીને મને એમ હતું કે એને સુધારી નાખીશ, પણ હવે હું તને પ્રેમ કરવા લાગ્યો છું. જોયું ને, આ સાચી જોડી મળી જ ગઈ ને તમને તમારી. ઈશ્વરે આપણી પાસે આ નાટક એટલા માટે જ કરાવ્યો છે કે આપણને બંનેને ખબર પડે કે તમારો સાચો જોડીદાર બીજો કોઈ નહીં, તમે બંને જ છો. સાવ સાચી વાત તારી. હા, આપણે બંને જ એકબીજાને મતલબમાં ભગવાને આપણને એટલા માટે જ તો મોકલ્યા હશે કે તમારા જીવનમાં આવું થશે ને પછી તમે બંને મળશો. હા, જો એક વાત કહી દઉં તને. હા, જો એટલા માટે જ તો મેં તને ચાવી પણ આપી દીધી છે. હા, દામિની પાસે જે કંઈ પણ વહીવટ હતો બધો તને સોંપી દીધો છે. એટલે મને હવે કોઈ ચિંતા નથી રહી. રહી વાત એક મિનિટ. હા, શું થયું? મકાન. હા, દામિની ગમે ત્યારે કેસ કરી શકે મારા પર, એટલે હું ફસાઈ જાઉં. હા, મને ખબર છે ત્યાં સુધી એ આ મકાન પડાવી લેશે મારી પાસેથી. તો હવે તું ચિંતા નહીં કરતી ને? મને તારા પર વિશ્વાસ છે. હા, આખું ઘર ભલે ગમે તે બોલે, તને માન ના આપે, પણ હું તને માન આપું છું ને. અને રહી વાત તો મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે જીવનભર સાથે રહીશું.
સુખેથી રહીશું. તો પછી એક કામ કરો ને, આ મકાન તમારી પ્રોપર્ટી જે પણ કાંઈ હોય ને એ અત્યારે મારા નામે કરી દો. દામિની ડિવોર્સનો કેસ ફાઇલ કરશે તો તમારી પાસે કંઈ હશે જ નહીં, તો તમે એને આપશો શું? અને મારા નામ પર હોય તો હું તમારા કોઈ બ્લડ રિલેશનમાં નથી. એકદમ સાચી વાત તારી. તો એ જ કરવું જોઈએ, કારણ કે મારી પાસે તો એ માગશે તો માગશે શું, કંઈ હશે જ નહીં તો દઈશ શું. હા બરાબર છે, તારી વાત એકદમ સાચી છે. આપણે એવું જ કરવું જોઈએ. તું હું મકાન તારા નામ પર કરી દઈશ, પણ છે ને આ મતલબમાં તિજોરીમાં થોડા ઘણા રૂપિયા પડ્યા છે અને ઘરેણા પણ પડ્યા છે. હા ચાવી તારી પાસે છે ને, એટલે કદાચ એ લોકો કંઈક ફ્રોડ કરી શકે, આરોપ આપણા ઉપર નાખી શકે. તો એ બધો માલ તું છે ને તારી રીતે સંતાડીને સાચવીને મૂકી દેજે. ઓકે. હા, જેથી કરીને કદાચ કાલ સવારે કંઈ પણ થાય ને તો કહેવા થાય કે દામિની પાસે અત્યાર સુધી ચાવી હતી અને એને કંઈ કર્યું હશે ખોટું, આ બધું સંતાડી દીધું હશે, અમને તો ખબર પણ નથી પડવા દીધી. હા, અને છૂટાછેડા થઈ જાય ને પછી એને ને દેવાંગને જે કરવું હોય એ કરે, ભલે ને જહન્નુમમાં જતા હોય. આપણે તો શાંતિથી રહેશું ને, જમીન જાયદાદ નહીં આપવી પડે, ભાગ નહીં આપવો પડે, છૂટાછેડા મળી જાય ને એટલે આપણે બંને એક થઈ જશું. સાવ સાચી વાત છે તારી. પણ આદિ, યુ ટ્રસ્ટ મી નો? પૂરેપૂરો. જો તમને વિશ્વાસ ન હોય ને તો હજુ પણ આ વાત અહીંયા પૂરી કરી નાખીએ. અરે ગાંડી, તું મારા માટે લકી જો લકી. વિચાર કર કે તારા આવ્યા પછી મારો પગાર 10,000 રૂપિયા વધી ગયો છે. મને ક્યારેય વિચાર નહોતો આવતો. મને એમ હતું કે વર્ષ 2 વર્ષ પછી કદાચ 10,000 રૂપિયા વધશે, પણ તારા આવ્યા પછી મારો પગાર 10,000 વધી ગયો. એટલે તું મારા માટે લકી થઈ. અને હું તારો સાથ ક્યારેય નહીં છોડું ને તું મારો સાથ ક્યારેય નહીં છોડતી. ક્યારેય નહીં છોડું. બસ તમે આ જમીન મકાનનું કામ ફટાફટ પતાવી લો, અને જો એ છૂટાછેડા ના આપે ને તો આપણે કેસ ફાઇલ કરી દઈશું સામેથી. હા, હવે કહી જ દેવું છે. બહુ બોલ કરતી હતી ને, છૂટાછેડા આપી દો, છૂટાછેડા આપી દો. આપી દે ને ભાઈ, સહી કરીને જતી રહે એટલે વાત પતે. પણ ના, એને હજી એમ છે કે હું પાછો આવીશ, તારી પાસેથી છીનવી લેવો છે, તને આ ઘરમાંથી બહાર કાઢી મૂકવી છે, પણ એવું કંઈ થવાનું નથી. એનો વેમ છે બધો. એને ખબર નથી ને કે હું એના કરતાં 10 ગણો વધારે પ્રેમ તમને કરું છું. ક્યારે ઊંચા અવાજે બોલી નથી, ક્યારે ઝઘડો નથી કર્યો, તમારા વગર હું જમતી પણ નથી. સાવ સાચી વાત. પત્ની તરીકેની બધી જ ફરજ તું સારી રીતે નિભાવે છે, અને એટલા માટે જ મને ગર્વ છે કે મેં જેવું વિચાર્યું હતું, મારી પત્ની પાસે જેવી મારી અપેક્ષાઓ હતી એ બધી જ તું પૂરી કરે છે. એણે કોઈ દિવસ મારી લાઈફની અંદર, એટલે કે લગ્ન કર્યા પછી આટલા સમયમાં કોઈ દિવસ એને મારી સાથે આવું વ્યવહાર કર્યો જ નથી. છોડો ને હવે એને, એ તો છે જ નવરી. લપ કરવા 24 કલાક નવરી હોય. આ તો શું, બાને તમને ચડાવવા છે ને કામ પોતાનું નીકળી જાય ને એટલે આવું બધું બોલતી હોય છે. છૂટાછેડા જોઈએ છે, ઘર મૂકી દેવું છે. ખરેખર તો એનો પણ આમાં સ્વાર્થ જ છે. સાવ સ્વાર્થ છે. એકદમ સાચી વાત તારી. તો હું વિચાર કરતો હતો કે ચાલ ને આ મકાન અત્યારે તારા નામ પર કરી દઉં. હા બરાબર છે. તો ચલો, નેક કામ ઓર પૂછ એવું કરવાનું જ ન હોય. અત્યારે જઈએ આપણે વકીલ પાસે. ચાલ. દેવાંગભાઈ, આ બેગ લઈને બહાર ફરવા જાઉં છું? નહીં, પણ આ ઘર છોડીને જઈ રહ્યો છું. ઘર છોડીને? હા. શું બોલો છો આ તમે? આ મોટા ભાઈ જ્યારે બીજા લગ્ન કરીને આવ્યા ત્યારે મેં જ તમને કહ્યું હતું ને કે હું આ ઘરની પરિસ્થિતિને પહેલાંની જેવી બનાવી દઈશ. પણ જુઓ ને, આજે 5 મહિના જતા રહ્યા. રોજે રોજ મોટા ભાઈને સમજાવવાનો પ્રયત્ન કરું છું, પણ એ હવે મને નથી લાગતું કે મારી વાતોથી સમજી શકે. દેવાંગભાઈ, તમને કહ્યું છે ને, તમે ખોટું નહીં લગાવો. ક્યાં સુધી ખુદને દોષ દેતા રહેશો? ક્યાં સુધી એવું સમજશો કે જે થયું એ તમારા લીધે થયું છે? તો કોના કારણે થયું છે? જવાબ આપો ને. મારા લીધે. હું ઘરની વહુ હતી ને મારે સમજવું જોઈતું હતું કે આદિને શું ગમે છે ને શું નહીં. ભગવાન કસોટી કરી રહ્યા છે. જુઓ ને, ડિવોર્સના કાગળિયા ઉપર સાઈન કરી દીધી છે, પણ જેમ બધા જ પતિ પત્નીને 6 મહિનાનો સમય આપે ને એવી રીતે 6 મહિનાનો સમય આપ્યો છે. 5 મહિના તો જતા રહ્યા છે.
હવે 6 મહિના પણ થઈ જશે પછી હું આ ઘર મૂકીને જતી રહીશ. આ ઘરે મારો સ્વીકાર કર્યો ને એ જ બહુ મોટી વાત છે. ભાભી હાથીને ખબર હતી કે હું ક્યારેય માં નહીં બની શકું, પણ છતાંય એમણે મારો સ્વીકાર કર્યો, મારી સાથે રહ્યા અને ક્યારેય પણ મને ખોટું લાગે કે મને ઓછું લાગે ને એવું નથી કર્યું. પણ એમ છતાંય જે સમયે તમને સમજવા જોઈતા હતા એ સમયે ક્યારેય તમારો વિચાર સુદ્ધા એ નથી કર્યો ને. માનું છું કે આમાં તમારો પણ થોડો ઘણો વાંક હતો, તો સામે હું પણ એવું જ કરી રહ્યો હતો ને કે સામેવાળાને શક ન જતો હોય તો પણ શક જાય. જો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું, કારણ કે મારા કારણે તમારું જીવન બગડ્યું છે. એવું કંઈ નથી, હા તો મારા કર્મો છે. કહેવાય છે ને, મન ચંગા તો કથરોટ મેં ગંગા. માણસો ગંગા નદીએ પોતાના પાપ ધોવા જાય છે, પણ એ લોકોને ખબર નથી કે ગંગામાં તો માણસના શરીરને સાફ કરશે, માણસના શરીરથી થયેલા પાપને સાફ કરશે, પણ માણસની અંદરના મનમાં રહેલા પાપ એ કોણ સાફ કરશે? માણસે જાતે કરવા પડશે, પણ ક્યારે થશે? જ્યારે એ કરવા માગે તો ને. મોટા ભાઈ તો આ મીરાના પ્રેમમાં એટલા આંધળા બની ગયા છે ને કે એમને હવે કંઈ સૂઝતું જ નથી. હા, મમ્મી સમજાવવા ગયા, બા સમજાવવા ગયા, બધાને ના પાડી દીધી, અને હવે તો એ લોકો પણ જુદા રહેવા જવાનો પ્લાનિંગ બનાવી રહ્યા છે. બસ તો પછી સીધી વાત છે ને, બધું સાફ સાફ દેખાઈ રહ્યું છે કે હું માં તો ક્યારેય નહોતી બનવાની, પણ એક સારી પત્ની પણ ના બની શકી. મેં આદિત્યને એટલા ખુશ ક્યારેય નથી જોયા જેટલા એ મીરા સાથે ખુશ હોય છે. મારી જ કોઈ ભૂલ હશે, હું જેમને ના સમજી શકી. જુઓ, તમારે ઘર મૂકીને જવાની જરૂર નથી. મહિના દિવસ પછી તો હું જવાની જ છું ને. તમે જતા રહેશો પછી મારું શું? અને આમ પણ હું આ ઘર છોડીને જતો રહું, તમે ઘર છોડીને જતા રહીશો પછી મોટા ભાઈ અને મીરા એ લોકોએ તો મમ્મીનો અને બાનો વિચાર કરીને ઘરમાં રહેવું પડશે ને. એટલે જ એટલા કહું માટે છું, જ એ લોકો વિચાર નહીં કરે, તમે વિચાર કરો. શું હું જતી રહીશ, આદિત્ય જતા રહેશે, પાછળ તમે એક છો મમ્મીનું અને બાનું ધ્યાન રાખવા માટે. હા, જો જરૂર પડશે ને તો પાછો આવીશ મમ્મી અને બાને લેવા માટે. પણ હવે હું નથી જીવી શકતો. આ રોજના મેણા ટોણા અને તમારી સાથે જે અત્યાચાર થઈ રહ્યો છે ને, ભાભી માફ કરજો, મારાથી નથી જોવાતો, અને પ્લીઝ મને રોકવાની કોશિશ નહીં કરતા. નહીં રોકું. તમારું જો- ધ્યાન રાખજો. હા, અને તમે પણ. તમને મારા મોટા બેન સમાન માનતો હતો, અને હજી એ માનું છું. આજે તમારા આશીર્વાદ લઈને જ ઘરમાંથી નીકળવા માગું છું. ભગવાન હંમેશા ખુશ રાખે. બા, મમ્મી, હું તમારા લોકોની માફી માંગવા માંગુ છું. માફી? તારે શું કામ માગવી પડે? તે શું ગુનો કર્યો છે? ભૂલો તો મેં જ કર્યો છે ને. જુઓ, હું એક સારી પત્ની ના બની શકી, એક સારી વહુ ના બની શકી. મારા કરેલા કર્મ હું જ ભોગવું છું. બેટા, તે કોઈ કર્મો નથી કર્યા, અને એવા તો નથી જ કર્યા કે તારે ભોગવવું પડે ને અમારે સહન કરવું પડે. જેણે કર્યા છે ને એ તો નફ્ફટો ફરે છે એમ જ. એમનો કોઈ વાંક નથી. જુઓ ને, મારી સાથે જેટલા ખુશ હતા એનાથી વધારે તો
એ મીરા સાથે ખુશ છે. મીરા હું તો મીરા ક્યાં છે? અમને શું ખબર? તમે લોકો બહાર ગયા હતા ને કાગળિયા લઈને. હા પણ એ તો કેટલી કલાક થઈ. હા એ મારા પહેલા નીકળી ગઈ હતી અને હું બીજું કામ પતાવીને આવ્યો ઘરે. બધે રૂમમાં બધે તપાસ કરી પણ કઈ છે નહીં. ક્યાં ગઈ છે? તને ખબર છે? છોડો, એ જ્યાં ગઈ હોય તે. તો શું છોડો? ઘરમાં નથી એ અને તિજોરી પણ ખાલી છે. મતલબ એમાં જે રૂપિયા મૂક્યા હતા મેં એને કીધું તું સાચવીને મૂકી દેજે, તિજોરીમાં નહીં રાખતી. રૂપિયા નથી, ઘરેણા નથી, કઈ પણ વસ્તુ નથી એમાં. રૂપિયા અને ઘરેણા ન હોય તો પછી મીરા પણ ક્યાંથી હોય? એટલે ફરીથી આ બધા સાથે કરે છે ને એવું કરીને ગઈ છે તારી સાથે પણ. અને તારી બાયડી છે, તું એટલું એનું ધ્યાન ન રાખી શક્યો? આ હતી એની કિંમત કરી નહીં, અને જે અત્યારે પરણીને આવ્યો એને તું સાચવી ન શક્યો. સાચવી ન શક્યો? અરે મેં સાચવી જ છે અને હંમેશા એનું ધ્યાન રાખ્યું છે. અને ચાવી આની પાસે જ લઈને એને જ આપી હતી તો એની પાસે જ બધું હતું ને, તો પછી ક્યાં કઈ વાત આવે છે આમાં? હવે તો એ પણ નથી. તારી વસ્તુઓ નથી ને, બધું ખાલી છે ને, એવી રીતે એ પણ અહીંયા નથી. તો હવે તું જ વિચારી લે કે વસ્તુઓ, મીરા અને કબાટની ચાવીઓ ક્યાં હશે? બા, તમે એને શું કહો છો? આપણને તો ખબર હોવી જ જોઈએ ને કે આ શું ગુહોળીઓ વાળીને ગઈ છે ઘરમાંથી. હજુ એ ના સમજ્યું. મીરાનું કામ જ એ છે નવા નવા છોકરાઓને ફસાવે, એમની પાસેથી પૈસા, એમની પાસે જેટલી રોકડ ઘરેણા જે પણ હોય ને એ લઈને રફુ ચક્કર થઈ જવાનું. તમે પહેલાં એવા નથી. આની પહેલાં બીજા 2 છોકરાની સાથે પણ એને એવું કર્યું છે. વાત કરે છે આ વાતની તો મને જાણ પણ નહોતી. તને તો ન જ હોય ને, કારણ કે તું એના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. ઘણો સમજાવ્યો પણ તું સમજો ને, આ દામિની વહુ જે કહે છે ને એ સત્ય વાત છે. નાટક હતું બધું મમ્મી, સમજો તમે. હા બધું જે કંઈ પણ કર્યું છે ને મેં, એ આને સીધી રીતે સીધી કરવા માટે થઈને કર્યું હતું, આને અને દેવાંગને. મને એ બધું નહોતું ગમતું, એટલા માટે મને એમ હતું કે મારી પત્નીને હું પાછી વળી લઉં. એટલા માટે મેં એની સાથે નાટક કર્યું હતું. નાટક કરતા કરતા પ્રેમ થઈ ગયા. મને એમ થયું કે લગ્ન કરી લે, તો લગ્ન કરી લીધા. પણ બીજું કંઈ નહીં. પણ એની મારી સાથે દગો કર્યો. મેં ક્યારેય આવું વિચાર નહોતો કર્યો. મારા ફોન કરી કરીને હું થાકી ગયો. ફોન પણ બંધ આવે છે. બંધ જ આવે ને, કારણ કે એને જે જોતું હતું એ તો એ બધું લઈને ગઈ. અને તું કહે છે કે હું નાટક કરતો હતો. અરે અમારા સામે અને તે 2-3 લાફા મારી દીધા હોત ને તો એટલું ખોટું ન લાગત, ખરાબ ન લાગત, અપમાન પણ ન લાગત. પણ હવે ઓલી જ્યારે આખું ઘર ખાલી કરીને ગઈ, તને ખાલી કરીને ગઈ, ત્યારે તારી પાસે અફસોસ સિવાય કઈ છે? એનું એડ્રેસ એ છે તારી પાસે? લઈ લીધો બદલો. મજા આવી તમને? લેવાઈ ગયો ને બદલો? જોયું ને, તમે મારી સાથે બદલો લેવા માટે આવું કર્યું અને એનો બદલો મીરાએ તમારી સાથે લીધો. તમને ખબર છે દેવાંગભાઈ ક્યાં છે? મીરાને ગોતતા ગોતતા અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા બૂમો પાડતા હતા ને. દેવાંગભાઈને બૂમ પાડો ને, બોલાવો ને એકવાર. એને શું કામ બોલાવું? શું કામ છે મારે એનું? દેવાંગભાઈ ઘર મૂકીને જતા રહ્યા છે. શું? હા, દામિની, આ તું શું વાત કરે છે? ઘર મૂકીને શું કામ ગયો? અને વાત કેમ ના કરી મને? તમારા લીધે. જો તમને કહીને જાતો તમે એવું જ કહેત ને કે હા ઘર મૂકીને જઈ રહ્યો છે, આવતા મહિને તારી ભાભી પણ આ ઘર મૂકીને જવાની છે ને, પછી બંને લગ્ન કરવા હશે. તમારા કારણે આજે તમારો નાનો ભાઈ ઘર મૂકીને જતો રહ્યો છે. શક હતો ને તમને કે અમારા બંને વચ્ચે કાંઈ છે, પણ કાંઈ નહોતું. એક માત્ર નિર્દોષ અને પવિત્ર સંબંધ હતો અમારા બંને વચ્ચે, જે દેર અને ભાભી વચ્ચે હોય છે, જે ભાઈ બહેન વચ્ચે હોય છે, જે મા દીકરા વચ્ચે હોય છે, એ જ સંબંધ હતો. પણ એને તમે તમારી આ ગંદી નજરથી જોતા હતા. દામિની, તું કોને સમજાવે છે? એને તો ઘરના લોકોની વાત ગળે ઉતરતી જ નથી. એને લોકો કહે છે એમ કરવું છે, લોકો સમજાવે છે એમ સમજી જવું છે, પણ ઘરના લોકો કહે છે એ વાત ગળે નથી ઉતરતી ને તારા. મારી જ ભૂલ હતી. અત્યારે ખબર પડે છે કે આટલા સમયથી મીરા આ ઘરમાં હતી
તમે લોકો આટલું મને સમજાવતા રહ્યા છતાં હું સમજ્યો નહીં. મારો ભાઈ બિચારો મને કહેતો રહ્યો પણ હું એની વાત પણ નહોતો માનતો. ખબર નહીં મને શું થઈ ગયું હતું. દામિની, માફ કરી દે. મેં તારી સાથે બહુ ખોટું કર્યું. આપણે દેવાંગને લઈ આવીએ. આદિ, તે જેટલા આને ઘાવ આપ્યા છે, જેટલું અપમાન કર્યું છે ને, એટલું જલ્દી એ માફ ન કરી શકે. જેના હૃદયમાં એ આગ છે, તારું અપમાન છે, તારો ધિક્કાર છે, એ કેવી રીતે માફ કરે? આદિ, તમારા મનમાં જે હોય તે, પણ અમારા મનમાં એવું કંઈ નહોતું. હું કોઈ સાથે લગ્ન કરીને નહોતી આવી.